હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક મૂલ્યાંકન 2 ધોરણ 7 ગણિતનું પેપર લઈશું. 2024-25નું છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. એમાં પહેલો છે કે 40% બરાબર, તો કે બી આવશે એટલે કે 10. બીજો 5/2 એટલે ખાલી જગ્યા ટકા, તો કે ડી આવશે એટલે કે 250. ત્રીજો ખાલી જગ્યા એ -4થી મોટી સંખ્યા છે, તો કે ડી એટલે કે -2. ચોથો 0 અને 5ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે, તો કે ડી એટલે કે અસંખ્યા આવશે. પાંચમો એક્સને એક્સ વડે ગુણી 8માંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે, તો કે બી એટલે કે 8 - એક્સનો વર્ગ. છઠ્ઠો જો એક્સ બરાબર -2 હોય તો -3xનો ઘનની કિંમત ખાલી જગ્યા થાય, તો કે એ એટલે કે 24 આવશે. સાતમો 3xની 6 ભાગ્યા 3ની 6 ભાગ્યા 3નો વર્ગ બરાબર ખાલી જગ્યા, તો કે બી આવશે એટલે કે 3ની 4. આઠમો 2ની 3 કૌંસની બહાર વર્ગ બરાબર ખાલી જગ્યા, તો કે સી એટલે કે 64 આવશે. પ્રશ્ન બીજો લઈશું. આમાં શું કહે છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો છે રમેશની માસિક આવક 8000 છે, તેમાંથી તે 7000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે, તો કે 25/2 એટલે કે 12.5% બચત કરે છે. બીજો 40%ને અપૂર્ણાંકની અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો, તો કે 2/5 લખાય. ત્રીજો -3/5 ગુણ્યા 25/6 બરાબર, તો કે 5/2. ચોથો 1/2 એ 1/5 કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો કે 1/2 સમય સંખ્યા છે. પ્રશ્ન 5 લઈશું. વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા આવશે. છઠ્ઠો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આવશે. સાતમો 2ની n ઘાત બરાબર 32, તો n બરાબર 5 આવે. આઠમો લઈશું એની m ઘાત ગુણ્યા એની n ઘાત, તો કે એની m × n ઘાત આવશે. પ્રશ્ન ત્રીજાનો શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે. પહેલું છે 2x અને 3y ગુણાકાર 6xy થાય, તો કે સાચું. બીજો 5pq² વત્તા -4p એ વિજાતીય પદો છે, તો કે ખોટું. ત્રીજો 326.14નું પ્રમાણિક સ્વરૂપ 3261.4 × 10 છે, તો કે સાચું. ચોથો 5ની 0 બરાબર 1500ની 0 ઘાત, તો કે સાચું આવશે. બ લઈશું. નીચેના દાખલા ગણો. એમાં પહેલામાં શું કહે છે, 2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળશે એમ કહે છે. તો દેખીશું 2000ના 12% એટલે કે 2000 ગુણ્યા 12/100, તો 240 રૂપિયાનું વળતર મળશે. બીજો 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો કે 60 વિદ્યાર્થીઓમાંથી ક્રિકેટ રમવું ગમતું વિદ્યાર્થી કેટલા છે, 15. તો કે 100 વિદ્યાર્થીઓમાંથી ક્રિકેટ રમવું ગમતા વિદ્યાર્થી કેટલા, તો કે 100 × 15/60 આવશે, તો 25% વિદ્યાર્થીઓને ગમતું હશે. ત્રીજો લઈશું. એક ફૂલદાનીની પડતર કિંમત ₹120 છે. જો દુકાનદાર ફૂલદાની 10% ખોટ ખાઈને વેચતો હોય તો તે ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી, તો કે ખોટ રૂપિયામાં શોધીએ તો કે 120ના 10% એટલે કે 120 × 10/100, તો કે 12 રૂપિયા ખોટ ખાય છે. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ, તો 120ની પડી હતી એમાં 12 કાઢી નાખો તો 108 રૂપિયા વેચાણ કિંમત થશે. પ્રશ્ન ચોથાનો લઈશું. માગ્યા મુજબ કરો. તમે પહેલામાં શું કે -4/5 અને -2/3 વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખવાની છે. તો -4/5 આપણે સૌથી પહેલાં શું કરીશું, જો અહીંયા -4 × 6 ભાગ્યા 5 × 6 અને -2 × 10 ભાગ્યા 3 × 10 કરે, એટલે કે 6 × 24 33 અને 20 33, એટલે કે 6 સરખા કરી નાખ્યા આપણે. તો 24 33 અને 20 33, તો કે -20 33 અને -24 33 વચ્ચે આવતી સંખ્યાઓ, તો કે -21 33, -22 33, -23 33 છે. એ તમારો જવાબ આવશે. પ્રશ્ન બીજો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાની છે. -18 24, તો આપણે કરીશું 6 ગુણ્યા -3 6 ગુણ્યા 4, એટલે કે 6 ઉડી ગયા તો -3/4 એ તમારો જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે કે સરવાળા કરવામાં છે 3.5 વત્તા 4.1/3. એમાં છે કે 23/6 વત્તા 13/3, તો આપણે 6 અને 3નો લસા લઈશું તો મળશે 6, તો કે 23 × 1/6 વત્તા 13 × 2/3 × 2 આવશે, તો કે 23/6 વત્તા 26/6, તો 26 અને 23નો સરવાળો કરીશું તો કે 49/6 એ આપણો જવાબ આવશે. 36/6 = 6 આવશે. પ્રશ્ન ચોથામાં શું કીધું છે, બાદબાકી કરો. એમાં કીધું છે કે 2.38
ઓછા -3.1/2 એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં કરીશું એટલે કે 8 દુ 16 17 18 19 એટલે કે 59 - 37/12 એટલે કે 8 અને 12નો લસા લઈશું તો શું મળશે 24. તો 8 અને 12 નીચે આપણે કેટલા છેદમાં 24 લાવવાના છે તો 8ને કેટલા વડે ગુણીશું 24 આવશે તો કે 3 વડે. તો ઉપરે 3 વડે ગુણેલા છે. 12ને કેટલા વડે ગુણીશું 24 આવશે તો કે 2 વડે. તો ઉપરે 2 વડે ગુણેલા છે તો કે 9 તરી 57 ભાગ્યા 24 - 37 દુ 74 ભાગ્યા 24 એટલે કે 57માંથી 74 જશે તો કેટલા વધે 17 તો કે -17 ભાગ્યા 24 એ આપણો જવાબ રહેશે. બમાં શું કહે છે કે 88 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો પરિઘનું કેટલો છે 88 બરાબર 2 × 22 / r. તો ઉડા નાખીશું r બરાબર અહીંયા જો r બરાબર 88 × 7 ભાગ્યા 2 × 22 કરીશું તો r બરાબર 14 મળ્યા. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે લખી દઈશું વર્તુળનું ક્ષેત્રફળ π² તો બરાબર 22 × 14 × 14 તો 7 દુ 14 એટલે કે 7 7 ઉડી ગયા તો 22 × 14 × 2 કરશો તો 616 મળશે. પ્રશ્ન 5નો અ નીચેના દાખલા ગણો. પહેલો છે કે બાજુમાં આપેલા સમતા બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા તમને કીધું છે સમતા બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર π × વેધ તો કે બરાબર 6 × 5 તો કે 6 × 30 ચોરસ સેમી આવશે. બીજો એક જ કેન્દ્રમાં ધરાવતા બે વર્તુળના વ્યાસ 20 સેમી અને 8 સેમી છે. તો બંને વર્તુળો વચ્ચેનું જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા વર્તુળની ત્રિજ્યા શોધવી તો વ્યાસ ભાગ્યા 2 એટલે 20/2 એટલે કે 10 આવી ગયા. બીજા વર્તુળની ત્રિજ્યા 8/2 એટલે કે 4. તો પહેલા વર્તુળનું ક્ષેત્રફળ π R², બીજા વર્તુળનું ક્ષેત્રફળ π r². તો અહીંયા લખીશું મેં બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર કે π R²- π r². તો બરાબર કે પાઈ કૌંસમાં લખી નાખ્યું R² - બરાબર π R વત્તા r બીજા કૌંસમાં R ઓછા r પછી બરાબર પાઈની કિંમત આપણે 3.14 કીધી છે તો મેં અહીંયા લીધી છે 3.14 મોટા પહેલા કૌંસમાં 10 + 4 બીજા કૌંસમાં 10 - 4 તો કે 3.14 × 14 ઓછા 6 આવશે. તો કે બંને 3 નો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 263.76 સેમીનો સ્ક્વેર એ તમને જવાબ મળશે. પછી આગળ લઈશું તો શું કહે છે પ્રશ્ન ત્રીજામાં એક જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેમીનો સ્ક્વેર છે તથા વેધ AD બરાબર 6 સેમી હોય તો BC શોધવાનું છે. તો અહીંયા સૂત્ર મૂકીશું 1/2 × π × વેધ ક્ષેત્રફળનું સૂત્ર. તો 1/2 × π × વેધ આપણે શું આપેલો છે 6 બરાબર 36 તો π બરાબર 36 × 2/6 તો કે 36 દુ 72/6 એટલે કે 12 તમારો જવાબ આવશે. બમાં શું કે જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમત શોધવાની છે. તો x² - y² એટલે કે 1² - -1² તો 1 - 1 એટલે કે બરાબર 0. બીજો લઈશું 2xy તેમજ આવશે 2 કૌંસમાં 1 પછી બીજા કૌંસમાં -1 આવશે. તો બંનેનો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળી છે -2. ત્રીજો છે 1/3 વત્તા -1/3 તો જવાબ આવશે 1/3 1 વત્તા -1/3 પણ -1 જ આવશે એટલે કે -1માંથી 1 જાય તો 0 આવી જશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.